ભરૂચ જિલ્લામાં મંગલેશ્વર સ્થિત શ્રી સદગુરુ કબીર આશ્રમ ખાતે એક દિવસીય શ્રી સદગુરુ કબીર પ્રાગટ્ય મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોના આયોજનથી સમગ્ર આશ્રમ પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। પરમ પૂજ્ય મહંત 108 ગુરુચરણ દાસજી મહારાજ ગુરુ રામકિશોર દાસજીના પાવન સાનિધ્યમાં યોજાયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। મહોત્સવની પૂર્વ સંધ્યાએ ભજન કીર્તન અને સંધ્યાપાઠના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। શનિવારે કબીરવડ મઢીઘાટથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વિવિધ માર્ગો પરથી પસાર થઈને શ્રી સદગુરુ કબીર આશ્રમ ખાતે પહોંચી હતી। શોભાયાત્રા દરમિયાન ભક્તો દ્વારા કબીર સાહેબના જયઘોષ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો। મહોત્સવ અંતર્ગત વિશેષ સાત્વિક આનંદ, ચોકા આરતી, પૂજન વિધિ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાધુ શ્રી કનૈયા દાસજી દ્વારા ગુરુચરણ દાસજીની ચાદર વિધિ પણ ધાર્મિક પરંપરા મુજબ સંપન્ન કરવામાં આવી હતી। કાર્યક્રમમાં છોટે મહંત 108 કમલેશ દાસજી સહિત વિવિધ સ્થળોથી પધારેલા સંતો, મહંતો અને મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી મહોત્સવને સફળ બનાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો। પાસણ પણ કરેલું છે મગરની અંદરમાં, તો એવી ભૂમિ છે અને એવા મહાપુરુષ સદગુરુ બ્રહ્મા કબીર ઇઝ ગોડ હે, કબીર સાહેબ ભગવાન છે, એનાથી કોઈ બીજું છે નહીં, એવું સદગુરુ પરમાત્માનું વ્યક્તિત્વ હે।